નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ લો એન્ડ સોસાયટીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં 20-25 વર્ષ જૂની રેવન્યુ એન્ટ્રીને એવું કહીને પડકારવામાં આવેલ કે અમારી સાથે છેતરપિંડી કે બનાવટ થઈ છે અને આ ચેલેન્જ કરવામાં આવેલ એન્ટ્રીઓને રેવન્યુ ઓથોરિટી દ્વારા રદ કરવામાં આવેલ. આથી અસર પામનાર પાર્ટી દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જતા ઘણા લાંબો સમય વીતી ગયો હોવાથી સમય મર્યાદાનો બાદ કાઢીને આ રેવન્યુ એન્ટ્રીઓ રદ કરતો હુકમ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ ફરમાવવામાં આવેલ છે. આજે આપણે આ જજમેન્ટની જાણકારી મેળવશું. જમીન મહેસૂલ કાયદા હેઠળ પડેલી એન્ટ્રીઓને પડકારવા કે રિવિઝનમાં લેવા માટે કોઈ ચોક્કસ સમય મર્યાદા લિમિટેશન પીરિયડ નક્કી કરવામાં આવેલ નહીં. કદાચ આના પાછળનું કારણ એ હોઈ શકે કે દેશનો બહુમતી ખેડૂત વર્ગ અભણ અને કાયદાથી અજ્ઞાન હતો અને પોતાના કાયદાકીય હકો પ્રત્યે અજાણ હતો. સાથે સાથે તે સમયે મહેસૂલી વહીવટ તલાટી મંત્રીઓનું તાલીમનું સ્તર અને જમીન મહેસૂલ રેકોર્ડ પણ આજના જેટલા કદાચ સુવ્યવસ્થિત ન હતા. આથી કાયદાના ઘડવૈયાનો કદાચ હેતુ એવો હોઈ શકે કે અભણ ખેડૂતો સાથે કોઈ અન્યાય થાય અને ખોટી નોંધ જો પાડવામાં આવેલી હોય તો ન્યાય મેળવવાનો માર્ગ લાંબા સમય પછી પણ ખુલ્લો રહે. જો કે આઝાદીના દાયકાઓ પછી બદલાયેલા આજના આધુનિક યુગમાં આ વ્યવસ્થા બેધારી તલવાર સાબિત થઈ રહી છે. એક તરફ તે સમયે ખેડૂતોની અજ્ઞાનતાનો લાભ ઉઠાવીને કે ભ્રષ્ટ તંત્રનો લાભ ઉઠાવીને ખોટી એન્ટ્રીઓ પડાવવામાં આવી હોય તેને આજે પણ ન્યાયિક રીતે પડકારીને સાચો હક મેળવવાની તક મળે છે. પરંતુ બીજી બાજુ આ જ કાયદાકીય ક્ષતિ કે સુવિધાનો ગેરલાભ ઉઠાવીને દાયકાઓ જૂની સ્થાપિત અને કાયદેસર થયેલી નોંધોને પણ અંગત સ્વાર્થ કે જમીનના ભાવ વધવાના કારણે પડકારવાનો ટ્રેન્ડ વધ્યો છે. આ પરિસ્થિતિને કારણે જમીન માલિકો અને બોનાફાઇડ ખરીદદારો માટે અનિશ્ચિતતા ઊભી થાય છે, જેને રોકવા માટે જ આજના સમયમાં કોર્ટો દ્વારા વ્યાજબી સમયગાળાના સિદ્ધાંતને મહત્વ આપવામાં આવી રહ્યું છે. મિત્રો, આજે આપણે જે કેસની જાણકારી મેળવવાના છીએ તેની વિગત જાણીએ તો સિવિલ એપ્લિકેશન નંબર 9064/2015 વિથ SCA નંબર 1013-2/2015. પક્ષકારોના આમાં નામ છે ગોવિંદભાઈ બાજીભાઈ પટેલ અને અન્ય વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય. હવે આપણે આ કેસની ટૂંકમાં વિગત જોઈએ તો મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં આવેલ એક જમીન મૂળ માલિકની સ્વપાર્જિત મિલકત હતી. 1983માં આ મિલકત ખરીદનાર દ્વારા તેમના જીવનકાળ દરમિયાન એક કૌટુંબિક વહેંચણી લેખ પાર્ટીશન ડીડ કરવામાં આવેલ અને તે મુજબ રેવન્યુ દફતરે એન્ટ્રી પડી. આ વ્યક્તિના મૃત્યુ પછી તેમના પુત્રો વચ્ચે જમીનની વહેંચણી થઈ. ત્યાર પછી જેના ભાગે આ જમીન આવી હતી તેમાંના એક વ્યક્તિ દ્વારા તેના ભાગની જમીનનું વેચાણ કરવામાં આવ્યું અને ખરીદનાર દ્વારા રજિસ્ટર દસ્તાવેજ કરવામાં આવેલ. તેની એન્ટ્રી પણ રેવન્યુ દફતરે પડી. હવે આ બધું થયાને 20 વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો અને અચાનક મૂળ માલિકના
દીકરીઓના પાવરદાર દ્વારા એવો આક્ષેપ કર્યો કે 1983નો વહેંચણી લેખ બનાવટી હતો અને દીકરીઓને હક આપ્યો નથી. આના આધારે કલેક્ટર અને SSRDએ 20 વર્ષ જૂની તમામ એન્ટ્રીઓ રદ કરી દીધી. આથી જમીન ખરીદનાર દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરવામાં આવી. નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા બંને પક્ષોને સાંભળ્યા બાદ અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો અને ચુકાદામાં જે મેઇન કારણો નોંધ્યા તેમાં જણાવ્યું અને હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે કાયદામાં ભલે રિવિઝન માટે ચોક્કસ સમય મર્યાદા ન હોય, પણ સત્તાનો ઉપયોગ વ્યાજબી સમય રીઝનેબલ ટાઈમમાં થવો જોઈએ. 20 વર્ષ જૂની અને સ્થાપિત થઈ ગયેલી બાબતોને સેટલડ પોઝિશન કોઈ વ્યાજબી કારણ વગર અસ્થિર કરી શકાય નહીં. જ્યારે કોઈ વ્યક્તિ રજિસ્ટર વેચાણ દસ્તાવેજથી જમીન ખરીદે છે ત્યારે મહેસૂલી અધિકારીઓ તેની નોંધ પાડવા અને હક આપવા કાયદાકીય રીતે બંધાયેલ છે. કોર્ટે કહ્યું કે મહેસૂલી અધિકારીઓને મિલકતના માલિકી હક ટાઇટલ નક્કી કરવાનો કે રજિસ્ટર દસ્તાવેજ રદ કરવાની સત્તા નથી. જો ફ્રોડ કે બનાવટનો આક્ષેપ હોય તો દસ્તાવેજ બાબતે તેમણે સક્ષમ સિવિલ કોર્ટમાં દીવાની મુકદ્દમો દાખલ કરવો પડે. રેવન્યુ પ્રોસિડિંગ્સમાં દસ્તાવેજ રદ ન થઈ શકે. આમ હાઈકોર્ટે આખરી નિર્ણય આપતા કલેક્ટર અને SSRDના તમામ એન્ટ્રી રદ કરવાના આદેશો રદ કર્યા અને રદ કરાયેલી તમામ એન્ટ્રીઓને રેવન્યુ રેકર્ડમાં ફરીથી પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો, એટલે કે રિસ્ટોર કરવાનો આદેશ આપ્યો. તો મિત્રો, એન્ટ્રી સામે માત્ર વાંધા ઉઠાવવાથી કે ફ્રોડના મોઢા બોલ આક્ષેપ કરવાથી વર્ષો જૂની નોંધો કે રજિસ્ટર વેચાણ દસ્તાવેજના આધારે પાડવામાં આવેલ નોંધો સમય મર્યાદા વીતી જવાના કારણે જો નક્કર અને સ્ટ્રોંગ પુરાવો ફ્રોડનો ન હોય તે સિવાય રદ થઈ શકવામાં કાનૂની મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. સાથે એવું પણ નથી કે જૂની એન્ટ્રીને પડકારી જ ન શકાય. જો ફ્રોડ થયો હોય, ફ્રોડ છુપાવવામાં આવ્યો હોય, નેચરલ જસ્ટિસનો ભંગ થયો હોય અને સંબંધિત વ્યક્તિને જાણ જ ન હોય અથવા કોઈ અસાધારણ પરિસ્થિતિ હોય તો લાંબા સમય પછી પણ કોર્ટો યોગ્ય રાહત આપી શકે છે. પણ આ માટેનો એવિડન્સ સ્ટ્રોંગ હોવો જોઈએ. જો આપને આ જજમેન્ટની જાણકારી આપતો મારો આ વિડીયો આપને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવી જ કાયદાકીય માહિતી માટે આ ચેનલને લો એન્ડ સોસાયટીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.